જય સ્વામિનારાયણ અને જય શ્રી રામ. ભક્તો, આ કથા છે રામ ભગવાનને એક એવા ભક્તની જેને ભગવાનના ચરણની સેવાનું મૂલ્ય સુખ મળ્યું હતું. શ્રી રામ, સીતા માતા અને લક્ષ્મણજી વનવાસ માટે નીકળ્યા છે અને હવે ગંગા તટ પર પહોંચ્યા છે. એમને પાર ઉતારવા માટે તે એક કહેવતને બોલાવે છે. હે કહેવત, અમે નદી પાર ઉતારવા માંગીએ છીએ, તો અમને પાર ઉતારીશ? પ્રભુ, હું એક ગરીબ તારક છું. હું તમને પાર કેવી રીતે ઉતારી શકું? મને ક્ષમા કરી દો પ્રભુ. હું તમને પાર નહીં ઉતારી શકું. હું તમને પાર કરાવીશ અને હું જ પોતે ડૂબી જઈશ. શું મતલબ છે તારો? અમે પાર ઉતારવાની જેટલી પણ ઉતારાય થાય તે તને દઈશું. હા હા હા, ઉતારીને હું શું કરીશ? મારી નાવ જ ના રહે તો? મેં તમારી વિશે સાંભળેલું છે. મને ખબર છે તમે કેવા પ્રતાપી છો. તમારા આ ચરણથી તો પથ્થર પણ સ્ત્રી બની જાય. મારી નાવ તો લાડકાની બનેલી છે. મારી નાવ સ્ત્રી બની જાય તો શું કરીશ? મારી રોજી રોટી આ નાવ છે. એકવાર મારી આ નાવ ગઈ તો બસ, મારી જય ગંગા માતા થઈ જશે. તો અમે ગંગા પાર કેવી રીતે કરીશું? એક માર્ગ છે. તમે મને તમારા ચરણ ધોવા દો અને એ ચરણામૃત હું ધારણ કરું, પછી મને કશું ના થાય તો જ હું તમને મારી નાવ પર બેસાડીશ. કેવટ, તને ખબર પણ છે આ કોણ છે? તું અમને વિલંબ ના કરાવ. તને મારું ક્રોધનું કોઈ અનુમાન નથી. તું નાવમાં બેસાડ, નહીં તો મારા ક્રોધથી તને કોઈ નહીં બચાવી શકે. ભલે તમે મને તીર મારો, પણ હું પ્રભુ શ્રી રામના ચરણની રજ ધોયા વગર એમને મારી નાવ પર નહીં બેસાડું. લક્ષ્મણ, કેવટ ભક્તિથી ભરેલા છે. એમને એમના પ્રાણની પણ ચિંતા નથી. બસ પ્રભુના ચરણ સ્પર્શની ભૂખ છે. એક ચરણ સીતા તમે ધોવો છો અને એક ચરણ લક્ષ્મણ, પણ આ કહેવત તો બંને માંગે છે. હે કહેવત, તારી ના બચાવવા માટે તને જે પણ કરવું હોય તું કર. જલ્દી જલ લઈ અને અમને પાર ઉતાર. કહેવત જલ્દીથી એના ઘરે ગયો. ત્યાં એને જોયું કે માટલી પણ હતું અને કલશ પણ હતો. એને કલશ લીધું અને પાણીથી ભર્યું. કેમ? માટલી સ્ત્રી હોય, જો ચરણ સ્પર્શ કરીને સ્ત્રી બની જાય તો કહેવત શું કરે? એટલે એને કલશ લીધો. જો એ છોકરો બની જાય તો કોઈ એને નાવ ચલાવવા મદદગાર તો મળી જાય. કહેવતને પ્રભુ શ્રી રામના ચરણ ધોતા જોઈને બધા દેવી દેવતા પ્રસન્ન થઈ ગયા. એમને કહેવતની ઈર્ષા થયું. આવું પુણ્ય કોઈને ભાગ્યજમાં મળે. કહેવતે ચરણ ધોઈને અને ચરણામૃત ધારણ કરીને શ્રી રામ, સીતા માતા અને લક્ષ્મણજીના પ્રસન્નતાથી પાર કર્યા. લે કહેવત, તે અમને પાર ઉતાર્યા, એની આ ઉતારાય. હે પ્રભુ, હું આ ઉતરાઈ સ્વીકાર નહીં કરી શકું. જો હું આ ઉતરાઈ લઈશ તો મારો પરિવાર મને શું કહેશે? હું એક ગરીબ માણસ છું, પણ મારા આદર્શનો પાક્કો છું. મારા કુળની રીત એ છે પ્રભુ, એક ધોબી બીજા ધોબીથી કોઈ રકમ ના લે. તમારી અને મારી જાતિ એક છે. હું એક મામૂલી કહેવત લોકોને નદી પાર કરાવું છું, પણ તમે તો તમારા ભક્તોને ભવસાગર પાર કરાવો છો, તો હું તમારા જોડેથી કેવી રીતે ઉતરાઈ લઈ શકું? હે કહેવત, તારી વાત તો સત્ય છે, તો પણ અમે આગ્રહ કરીએ છીએ, તું મારા આશીર્વાદની સ્વરૂપ એ અવતારાય સ્વીકાર કરી લે. હે પ્રભુ, મને તમારા ચરણની સેવા કરવાનો લાભ મળ્યો. તેના કરતાં વધુ મૂલ્ય શું થઈ શકે? તો પણ તમારે મને કશું આપવાની ઈચ્છા છે તો કૃપા કરીને એક વચન આપો.
જેવી રીતે મેં તમને આજે નદી પાર ઉતરાયા તેવી રીતે તમે મને જીવન મૃત્યુની નદી પાર કરાવજો. ત્યારે તમે મારાથી કોઈ ઉતરાઈ ના માંગતા. એ જ મારી પ્રાર્થના છે. કહેવત, તે આજે તારી ભક્તિનું પ્રમાણ આપ્યું છે. જ્યારે તું મારા ઘાટ પર આવીશ, હું સ્વયં તને પાર ઉતારીશ. આ સુંદર કથાથી આપણને એ શીખ મળી છે કે આપણે ભગવાનને પોતાને મનને એમની સેવા કરીએ તો ભગવાન પણ આપણને એમને પોતાને માનશે. સચ્ચી ભક્તિ પ્રભુની સેવામાં છે અને ભક્તિ અને સેવા ભાવથી જ આપણે એક કલયુગના મહાસાગરને પાર કરી શકીશું.